નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। મારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવ મહાદેવજીના ચરણોમાં નમસ્કાર। ગુજરાત રાજ્ય સિવાય બીજા બધા જ રાજ્યની અંદર રાજસ્થાન, મહારાષ્ટ્ર ઇત્યાદિમાં, યુપી, એમપી ઇત્યાદિમાં દરેક રાજ્યની અંદર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ગયો છે। ભૂતકાળમાં એટલે શુક્રવાર ને ગુરુવારના પ્રોગ્રામમાં આપણે જે જ્ઞાન સરિતામાં આપણે ચર્ચા કરી હતી કે ભાઈ જ્યારે દેવ પોઢી જાય છે, દેવ શયન કરી જાય છે, ત્યારે સૃષ્ટિનું પાલન પોષણ કરતા હોય છે। ત્યારે આપણે ભાગ્યલાભ પ્રોગ્રામ દ્વારા આપણે જાણ્યું હતું કે ભાઈ શ્રાવણ માસ પર્યંત ભગવાન શિવજી ધરતી પર એટલે પૃથ્વી લોકનું પાલન પોષણ કરતા હોય છે। શ્રી હરિનારાયણ જ્યારે શયન કરતા હોય ત્યારે, ત્યાર પછી ભાદ્રપદ માસની અંદર પહેલા 11 દિવસ શ્રી મહાગણેશજી, ત્યાર પછીના 15 દિવસ પિતૃનારાયણ દેવતા, પછી મા જગદંબા, ત્યારબાદ છેલ્લા જે 5 દિવસ હોય છે વાઘ બારસ, કાળી ચૌદસ, ધનતેરસ, દિવાળી ઇત્યાદિ દિવસોમાં મહાલક્ષ્મી, અને બેસતા વર્ષ પછી 5 દિવસ જે છે એ 5 દિવસ સ્વયં કુબેર ભંડારી એટલે દેવતાઓના કોષાધ્યક્ષ છે, એ કોષાધ્યક્ષ કુબેર ભંડારી જે પૃથ્વીનું પાલન પોષણ કરતા હોય છે। ત્યારે જ એક દર્શક મિત્રનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે ગુરુજી, આપણે ત્યાં તો શ્રાવણ મહિનાની જે 15 દિવસની વાર છે ગુરુ પૂર્ણિમા પછી, તો એ જે ગુરુ પૂર્ણિમા અને શ્રાવણ માસના વચ્ચે જે 15 દિવસ હોય છે એ 15 દિવસ સૃષ્ટિ કોણ ચલાવે છે? આવો એક પ્રશ્ન સહજતા હતી। અને એક આનંદની વાત છે કે દર્શક મિત્રો ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા જે પણ જ્ઞાન ગંગા સરિતા હોય છે એનું શ્રવણ કરે છે અને મનન ચિંતન પણ કરે છે। અને એ ભાઈનો જે પ્રશ્ન હતો એ ઉત્તમ પ્રશ્ન હતો। તો ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા એ ભાઈને કહેવામાં આવે છે અને તમામ દર્શક મિત્રોને કહેવામાં આવે છે, જણાવવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિની જ્યારે રચના થઈ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, અને 28 મહાયુગ એટલે અત્યારે 28મું મહાયુગ ચાલે છે। યુગ, એક યુગની અંદર 4 યુગ હોય છે, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ। એવી રીતે આ જે ચાલે છે એ 28મું મહાયુગ ચાલે છે। જ્યારે સર્વપ્રથમ સૃષ્ટિની રચના થઈ, બ્રહ્માજીએ માનસપુત્ર ઉત્પન્ન કર્યા અને જ્યારે સૃષ્ટિની રચના કરીને ત્યારે ચૈત્ર સુદ એકમ એટલે પ્રતિપદા હતી। એટલે સામાન્ય વર્ષની જો કાલ ગણના કરવામાં આવતી હોય તો એ વર્ષનો પ્રારંભ છે ચૈત્ર સુદ એકમથી થતી હોય છે। ત્યાર પછી દેશકાલ પ્રમાણે સમયાંતરે દરેક રાજ્યની અંદર પ્રથા અને એક નિયમ બદલાતા થયા અને બદલાતા અત્યારે આપણે ગુજરાતની અંદર કારતક માસની અંદર નવું વર્ષ પ્રારંભ થાય છે। આપણા ગુજરાતની અંદર પણ પૂર્વે અમુક વર્ષો જો જોવા જઈએ તો ભાઈ આશ્વિન એટલે આસો માસથી વર્ષનો પ્રારંભ થતો હતો, પણ જે તિથિની વધઘટ થાય અને વધઘટના કારણે જે દર 3 માસે અધિક માસ આવે અને અધિક માસની જે કાલગણના હોય એ કાલગણના પ્રમાણે કરતા એવું કહેવાય કે અત્યારે કારતક માસની અંદર આપણે નવું વર્ષ પ્રારંભ કરીએ છીએ। સામાન્ય વર્ષનો જે પ્રારંભ છે એ પૂર્ણિમાથી પ્રારંભ થતો હોય છે। જેમ કે ભાઈ આપણે શ્રાવણ મહિનો આવ્યો તો શ્રાવણ મહિનાનું નામ કેવી રીતે પડ્યું? તો દરેક માસના અલગ અલગ મહત્વ છે અને નામ પડવાના કારણ છે। તો યુનિવર્સલ અંદર જે આપણે અવારનવાર ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા જે નક્ષત્રનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ એ નક્ષત્રના આધાર પર જ માસના નામ પડેલા છે। એટલે ભાઈ શ્રાવણ માસનું જે નામ પડ્યું એ શ્રાવણ માસ એટલે પૂર્ણિમાના દિવસે શ્રવણ નક્ષત્રનો સંયોગ થયો એટલે શ્રવણ નક્ષત્ર અને શ્રાવણી પૂર્ણિમાથી એના પરથી એનું નામ શ્રાવણ માસ પાડવામાં આવ્યું હતું। એટલે આ રીતે દરેક માસના અલગ અલગ નામ થયા। એટલે એ જે ભક્તનો જે દર્શક મિત્રનો જે કોલ હતો, જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો જી, જન્મ તારીખ જણાવશો? હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય? જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જી, જન્મ સમય? જન્મ સ્થળ? જી, પ્રશ્ન શું છે આપનો? પૂરા થયા એનું જીવન કેવું રહેશે
મારી લાઈન પકડશે. જી 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 આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 28/5/2021 દીકરીનો જન્મ છે, બરાબર છે ને સાહેબ? જી, ભાગ્યસ્થાનનો માલિક દીકરીને બુધ છે ને 6થા સ્થાનમાં છે, એટલે મંગળ સાથે, એટલે ભાગ્ય નબળું કહેવાય, અથવા તો 28, 31, 32 અને 36 ના ક્રમે ભાગ્યોદય દીકરીનો કહી શકાય. લગ્નનો માલિક એટલે સ્વાસ્થ્યનો માલિક શનિ છે, એટલે સ્વાસ્થ્ય સારું રહેશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને સ્વાસ્થ્યના માલિક સ્વગ્રહી શનિ છે, એટલે શનિ પણ મંદકારક છે, એટલે એમના ભાગ્યની અંદર હંમેશા વિલંબથી ભાગ્યોદય થાય. વિદ્યાસ્થાનનો માલિક શુક્ર છે, શુક્ર સ્વગ્રહી છે, પરંતુ એ રાહુ અને સૂર્ય સાથે હોવાથી ભણવામાં પણ બેદરકારી કરશે. તો અત્યારથી જ ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરાવડાવશો અને કુંડલીની અંદર જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો તો વિદ્યામાં આવનાર જે રૂકાવટ છે એ રૂકાવટ ધીરે ધીરે દૂર થશે. ધન સ્થાનનો માલિક શનિ છે, અને શનિ પોતાનાથી 12મા સ્થાનમાં ત્યાં ગુરુ ગ્રહ છે, એટલે વાણી દ્વારા પણ ધન ઉપાર્જન કરશે. અને 12મા સ્થાનમાં ચંદ્ર છે, એટલે કદાચ એક વખત વિવાહ નક્કી થાય ને પછી તૂટી જવાની પણ સંભાવના થાય, અને ભવિષ્યમાં દેશ પરદેશની અંદર યાત્રા પણ એ કરી શકે તેવા ગ્રહો છે દીકરીના. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે શ્રવણ નક્ષત્ર પૂર્ણિમાનો સંયોગ થયો ત્યારે શ્રાવણ માસ રાખવામાં આવ્યું. એટલે જે દર્શક મિત્રોનો કોલ હતો કે ભાઈ 15 દિવસ સુધી કોણ પાલન પોષણ કરશે, તો સામાન્ય આપણે એટલા માટે આટલી જ્ઞાન ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે ચૈત્ર સુદ એકમથી થયેલી હતી, એટલે વર્ષનો પ્રારંભ પણ ચૈત્ર મહિનાથી પ્રારંભ થતો હોય છે. અને ગુજરાત સિવાય દરેક પ્રાંતની અંદર શ્રાવણ માસ પૂર્ણિમાથી પૂર્ણિમા, એટલે દરેક મહિના પૂર્ણિમાથી પૂર્ણિમા ગણાતા હોય છે. એટલે આપણે જ્યારે અત્યારે પૂર્ણિમા પ્રતિપદા થઈ ત્યારે ત્યાં આગળ શ્રાવણની પ્રતિપદા એટલે એકમ થઈ છે. જ્યારે આપણે શ્રાવણ માસના 15 દિવસ પૂર્ણ થશે એટલે શ્રાવણીનો પ્રયોગ એટલે રક્ષાબંધનનો પ્રયોગ પૂર્ણ થશે ત્યારે તે લોકોને ત્યાં આગળ એક માસ પૂર્ણ થઈ જશે. એટલે ત્યાં આગળ દરેક જગ્યાએ શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે ગુજરાત સિવાય. એટલા માટે એવું કહેવાય છે કે ભાઈ જ્યારે દેવપોઢી 11 પછી જ્યારે ગુરુ પૂર્ણિમા આવે અને ગુરુ પૂર્ણિમાના 5 દિવસ સુધી ગુરુ મહારાજની કૃપા થાય અને ગુરુ કૃપા દ્વારા ગુરુના જે મંત્ર દીક્ષા દ્વારા ગુરુના જ્ઞાન દ્વારા સૃષ્ટિનું કલ્યાણ થતું હોય છે. કેમ કે નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુ જેવું કોઈ પરમ તત્વ નથી. અને ગુરુ પૂર્ણિમાના બીજા દિવસથી શ્રાવણ માસનો પ્રારંભ, એટલે એવું કહેવાય છે કે ભાઈ દેવ શયની એટલે ભગવાન શ્રી હરિ નારાયણ જ્યારે શયન કરી જાય ને ત્યાર પછી જો સૃષ્ટિનું પાલન પોષણ કરતા હોય તો ભગવાન શિવજી છે, મહાદેવજી છે. એટલે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં તો દરેક શિવ ભક્તોને સાક્ષાત દંડવત કોટી પ્રણામ. જે પરમ તત્વ, કેમ કે ગઈકાલે જ ગુરુ પૂર્ણિમા ગઈ અને ગુરુ પૂર્ણિમાની અંદર ગુરુના તત્વનું વિશેષ મહત્વ છે. અને આપણે શુક્રવારના દિવસે જે ચર્ચા હતી એ ચર્ચાની અંદર કહ્યું કે ભાઈ શિવજીની કૃપા મેળવવા માટે પુષ્પદંતે શ્રી મહિમ્ન સ્તોત્રની રચના કરી હતી. અને એ રચનાની અંદર એક મુખ્ય શ્લોક છે, એ શ્લોકની અંદર કહ્યું હતું ભાઈ મહેશાનના પરો દેવો, ભગવાન શિવજી જેવા કોઈ શ્રેષ્ઠ દેવ નથી. મહિમ્નો ના પરાસ્તુતિ, મહિમ્ન જેવી કોઈ ઉત્તમ સ્તુતિ નથી. અઘોરાના પરો મંત્રો, અઘોર જેવો કોઈ શ્રેષ્ઠ મંત્ર નથી. અને નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુ જેવું કોઈ પરમ તત્વ નથી. કેમ કે ગુરુ કૃપાથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુ કૃપા દ્વારા અજ્ઞાન છે એ અજ્ઞાનનો નાશ થઈ અને જ્ઞાન રૂપી જ્યોત આત્મા પ્રકાશ થતી હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ સમય ફરી એકવાર જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ, પ્રશ્ન શું છે આપનો? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 11 સાયન્સમાં છો ને વી ગ્રુપમાં છે, એટલે બહુ સરસ કહેવાય. મહેનત કરશો તો ચોક્કસથી આગળ આવશો. કેમ કે 6થું સ્થાન ને 12મું સ્થાન ડૉક્ટર અને હોસ્પિટલનું સ્થાન કહી શકાય છે. અને ત્યાં ગાડી ગુરુ નીચનો છે, રાહુ સાથે છે, એટલે ચોક્કસથી તમને ભણવામાં રૂકાવટ આવશે, આળસ આવશે, કંટાળો આવશે, અથવા તો આપના જે મહેનત છે મહેનત પ્રમાણે આપને પરિણામ ન મળતું હોય તેવું પણ લાગશે. શુક્ર પણ ઉચ્ચનો છે, એટલે જો તમે ડેન્ટિસ્ટ બનવા માંગતા હોય તો ચોક્કસથી તમને સફળતા મળવાની થોડીક સંભાવના વધારે છે.
પરંતુ એ ગાડી ચાંડાલ યોગના કારણે એ ગાડી અડચણ આવે એવી સંભાવના વધારે છે. તો ચાંડાલ યોગનું નિરાકરણ કરાવજો. અને જો આપને ડૉક્ટર બનવું હોય તો ચોક્કસથી ગુરુનું સારામાંનું રત્ન આપ ધારણ કરજો. ગુરુનું રત્ન ધારણ કરવાથી ઉત્તમ પ્રકારની વિદ્યાની પ્રાપ્તિ થશે. અને બેદરકારીનો ત્યાગ કરવો પડશે, કેમ કે શુક્ર છે અને ધન સ્થાનમાં વાણી સ્થાનમાં મંગળ સાથે છે. એટલે શુક્ર મંગળ જ્યારે ધન સ્થાનમાં વાણી સ્થાન સાથે હોય ત્યારે ખોટા સત્સંગનો જો ત્યાગ કરશો તો ચોક્કસથી તમને વિદ્યા ક્ષેત્રે ઉત્તમ વિદ્યા મળશે. અને ઉત્તમ વિદ્યા હશે તો ચોક્કસથી નોકરી સારી પ્રાપ્ત થશે. એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. એટલે ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો અને સારામાંનું ગુરુનું રત્ન ધારણ કરશો. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. તો શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે અને જે મહિમ્ન સ્તુતિની અંદર જે કહ્યું કે નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગઈકાલે દરેક ભક્તોએ પોતાના ગુરુ મહારાજના વંશ પરંપરાગત હોય અથવા તો વર્ણાશ્રમ પ્રમાણે હોય તો અથવા તો કોઈ ગુરુ બનાવ્યા હોય એ દરેકે ગુરુની પૂજા કરી, યાત્રા કરી, કુલ પરંપરાગત અને ઉત્સવ મનાવ્યો. અને એમાં સ્તુતિમાં કહ્યું નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુ જેવું કોઈ પરમ તત્વ નથી. અને પરમ તત્વ હોય તો જ્ઞાન સરિતા છે. અને જ્ઞાન સરિતાને એવું કહેવાય કે ભાઈ શિવાય ગુરવે નમઃ. ગુરુ સ્તીવ સ્તોત્ર છે એની અંદર ઉત્તમ પ્રકારની સ્તુતિ લખી છે કે ભાઈ હેતવે જગતામેવ, આ જે જગતને જે ધારણ કરનાર છે અથવા તો પાલન પોષણ કરનાર છે અથવા તો સંહાર કરનાર છે, જગતામેવ સંસારાર્ણવ શેતવે, આ જે સંસારરૂપી સાગર છે એને જે ચલાવનાર છે. પ્રભવે સર્વ વિદ્યાનામ, પ્રભવે, અને ચલાવવા માટે શું જોઈએ તો દરેક પ્રકારની વિદ્યા જોઈએ. અને વિદ્યાનો પ્રભાવ કોણ આપે છે તો ભગવાન સ્વયં શિવ આપે છે. એટલે ત્યાં કહેવામાં આવ્યું કે શિવાય ગુરવે નમઃ, ભગવાન શિવજી છે એના જેવું કોઈ પરમ તત્વ નથી. કેમ કે શિવ એટલે સ્વયં ઓમકાર. ઘણા લોકો એને ત્રિકલ શિવ કહે છે, કોઈ એને પ્રણવ શિવ કહે છે, કોઈ એને ઓમકારના રૂપમાં જાણે છે, કોઈ એમને મસ્તિષ્કના રૂપમાં જાણે છે. મંત્રાધીન છે દેવતા, દરેક મંત્ર છે ને એ દેવતાના અધીન હોય ને એટલે મંત્ર છે, મંત્રાધીન દેવતા છે. પરંતુ એ મંત્રની આગળ જ્યાં સુધી પ્રણવ એટલે ઓમ એટલે મસ્તક લગાવવા નથી ત્યાં સંપૂર્ણ નથી થતા. અને એ જ ઓમકાર એટલે સ્વયં શિવ, અને શિવ એટલે કલ્યાણ. અને શિવ શક્ત્યા યુક્તો, અને શિવની અંદર જે ઈકાર છે એટલે ઈકાર જો નીકળી જાય તો સૌ થાય. એટલે ઈકાર એટલે શક્તિ સાથે જે ભગવાન શિવ મહારાજ છે એ સૃષ્ટિનું પાલન પોષણ કરતા હોય છે. એટલે શિવાય ગુરવે નમઃ, ભગવાન તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર. દરેક દર્શક મિત્રનો શ્રાવણ માસ પર્યંતમાં ભગવાનની ભક્તિ કરી શકે અને ભક્તિ દ્વારા પોતાનો સ્વ કલ્યાણ કરી શકે, આત્મકલ્યાણ કરી શકે એવી શુભેચ્છાઓ. હવે આપણે આવતીકાલના દિન મહિમા વિશે જાણીશું. અત્યારે વર્તમાનમાં એવું કહેવાય છે કે ભાઈ અષાઢ સુદ ત્રયોદશીથી લઈ અને વદ તૃતીયા સુધી જયા પાર્વતીનું વ્રત ચાલે છે. દીકરીઓ અમુક વર્ષો સુધી જયા પાર્વતીનું વ્રત કરતા હોય છે. ક્યારેક અમુક દીકરીઓ 20 વર્ષ સુધી પણ વ્રત કરતા હોય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? હા હેલો જી, જન્મ તારીખ જણાવશો? હેલો જી, જન્મ તારીખ જણાવશો? હા 6/7/99. જન્મ સમય? જન્મ તારીખ 6/7/99. જન્મ સમય? જન્મ સ્થળ મોડાસા. જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે, દિવસનો કે રાતનો? સવારે 6:35. જી. જન્મ સ્થળ? મોડાસા. પ્રશ્ન શું છે આપનો? હા, મારે બાબાનો બાબો છે ને તે નોકરીનું પૂછવું છે બેન. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું નામ છે દીકરાનું? એનું નામ દેવર્ષ. દેવર્ષભાઈ અત્યારે શું કરે છે? માસ્ટર ડિગ્રી થઈ ગઈ છે. બરાબર છે. જન્મ તારીખ કઈ જણાવી? 6/7/99. 6/7/99. બરાબર છે. હા, સવારે 6:35. સવારે 6:35 મોડાસા એમનો જન્મ છે. અને નોકરીનો પ્રશ્ન છે. નોકરી સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ પોતાના તે 12માં છે. એટલે જન્મ સ્થળથી બીજા શહેરની અંદર જો ટ્રાય કરશે તો નોકરી મળવાની સંભાવના વધારે છે. કેમ કે ચોથું સ્થાન સુખ સ્થાન છે. સુખ સ્થાનનો માલિક બુધ છે અને બુધ પણ પોતાનાથી 11મા સ્થાનમાં લાભ સ્થાનમાં છે. પરંતુ તે રાહુ સાથે યુતિ છે એટલે શીઘ્ર ધન લાભની અંદર બાધા આવે છે. તો એ ગાડી આવતીકાલે મંગળવારનું ધનિષ્ઠા નક્ષત્ર છે તો આવતીકાલે ગણેશજીના મંદિરમાં રેવડી અને લાલ પુષ્પનું દાન કરાવશો, ચોક્કસથી દાદાના આશીર્વાદ મળશે તો શીઘ્ર નોકરીની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વડ દર્શક મિત્રોને વધુ માહિતી આપશે. એટલે આવતીકાલે સામાન્ય જી શાસ્ત્રીજી, તે પહેલા એક દર્શક મિત્ર જોડાયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો?
જી જન્મ તારીખ થી ફરી પછી ફોન કરશો. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. અષાઢ મહિનાની અંદર અષાઢ સુદ 13 થી લઈ અને અષાઢ સુદ 30 સુધી દીકરીઓ જયા પાર્વતીનું વ્રત કરતા હોય છે. આ 5 દિવસનું કોઈ દીકરીઓ 5 વર્ષનું વ્રત કરે અથવા તો કોઈ 10 વર્ષ અથવા તો કોઈ 20 વર્ષ કરતા હોય છે વ્રત. તો વ્રત કરવાથી તમામ શુભ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે અને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે એવું પણ કહેવાય છે. એટલે તમામ દીકરીઓને જયા પાર્વતીના વ્રતની આવતીકાલે જે સમાપ્તિ છે તો દરેક દીકરીઓને પહેલાં તો આપણે શુભકામના પાઠવીએ કે ભાઈ એમની ભક્તિ ફળે અને ભગવાન શિવજીની કૃપાથી એમના જે શુભ મનોરથ છે એ પૂર્ણ થાય. હવે આવતીકાલે દિન મહિનાની ચર્ચા કરીએ તો ભાઈ આવતીકાલે મંગળવાર છે અને અષાઢ મહિનાનો ધનિષ્ઠા નક્ષત્ર છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હાજી બાબુભાઈ બોલું છું. જી જન્મ તારીખ જણાવશો. 8/12/1983. જન્મ સમય. જન્મ સમય ખબર નથી, રાતનો છે. જી જન્મ સ્થળ. દાહોદ. જન્મ સ્થળ જણાવશો. દાહોદ. જી પ્રશ્ન શું છે આપનો? શું કહો છો? હું કોન્ટ્રાક્ટર છું. આપણો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. હેલો. જી જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશો. જી આપનો પ્રશ્ન જણાવશો. સર મને બિઝનેસ નથી જાણતો, કામ મળતું નથી મને. જી બિઝનેસ માટે કર્મસ્થાન એટલે 10મું સ્થાન કહેવાય અને 7મું સ્થાન છે વ્યવસાયનું સ્થાન છે. એટલે મંગળ અને શનિ માલિક છે અગાડી અને શનિ ઉચ્ચ અવસ્થાનો છે એટલે ચોક્કસથી આપને વધુ પરિશ્રમ પછી જ બિઝનેસની અંદર સફળતા મળે. કેમ કે જે શનિ છે શનિ રાહુના નક્ષત્રમાં છે પરંતુ આપણી જે બુદ્ધિ સ્થાન છે એ બુદ્ધિ સ્થાનની અંદર 5મા ભાવનો માલિક મંગળ છે ને મંગળના ઘરની અંદર જ સૂર્ય કેતુનો જે ગ્રહણ યોગ થયેલો છે એ ગ્રહણ યોગના કારણે તમારા જીવનમાં જે બિઝનેસ ચાલે છે એ બિઝનેસની અંદર રૂકાવટ આવે છે અને તેના સાથે 5મા સ્થાનનો માલિક 11મા સ્થાનમાં એટલે 3જા ભાવની અંદર શત્રુ રાશિમાં હોવાથી ત્યાં તમારી પોતાના મેનેજમેન્ટમાં પણ કંઈક ભૂલ ખામી થતી હોય છે. તો તમારા ડોક્યુમેન્ટના જે મેનેજમેન્ટ છે એમાં પણ તમે થોડોક સુધારો લાવશો અને એ ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગનું નિરાકરણ કરીને સારા માનો ગુરુનું રત્ન ધારણ કરશો તો ચોક્કસથી ધીરે ધીરે આપના બિઝનેસની અંદર પ્રોગ્રેસ થશે. અને વિશેષ માહિતી લેવી હોય તો આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે મારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે આવતીકાલે મંગળવાર એટલે પહેલા તો આપણે મંગળવાર વિશે ચર્ચા કરીએ કે ભાઈ અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ કુજ કુપ્રભવોપિત્વમ મંગલમ પરિપઠ્યસે. કુજ એટલે મંગળ અને કુજો કી પ્રભવોપિત્વમ મંગળના પ્રભાવથી હર હંમેશા અમંગલ નષ્ટ થતું હોય છે. પ્રભોપિત્વમ અમંગલ્યમ નિહત્યાસુ તમામ પ્રકારના અમંગલ દૂર થાય છે અને સર્વદા યચ્છ મંગલમ પ્રતિદિન કાયમ માટે સદૈવ આપણું મંગલ થતું હોય છે. અને મંગલ ક્યારે થાય કે આપણી કુંડલીની અંદર મંગલ ગ્રહ અનુકૂળ હોય, પોતાના અનુકૂળ રાશિમાં હોય, સ્વ રાશિમાં હોય, બલિષ્ઠ હોય, ઉચ્ચ હોય અથવા તો સ્વ નક્ષત્રમાં હોય અથવા તો સ્વ મિત્ર સાથે હોય અથવા તો મિત્ર ગ્રહની શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય ત્યારે જ હંમેશા મંગલ ગ્રહ અમંગલ ફળ આપતા નથી. હવે સામાન્ય આવતીકાલનું નક્ષત્રની વાત કરીએ. ભાઈ વાર પર મંગળવાર છે અને સાથે સાથે નક્ષત્ર ધનિષ્ઠા નક્ષત્ર છે એટલે એવું કે ભાઈ ધનિષ્ઠા નક્ષત્ર સ્વામી પણ મંગલ ગ્રહ છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી તેમની જન્મ તારીખ જણાવશો. જન્મ સમય. જન્મ સ્થળ. કયા જિલ્લામાં આવેલું છે? જી પ્રશ્ન શું છે આપનો? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરો છે ને આપને અહીં ગાડી લગ્નના સ્થાનનો માલિક 7મ સ્થાનનો માલિક છે ને સૂર્ય છે અને એ નીચ અવસ્થાનો છે અને 7મા સ્થાનનો કારક ગ્રહ છે ને એ પણ શુક્ર છે. એટલે શુક્ર સ્વગ્રહ પણ સૂર્ય અને શુક્રની યુતિ છે એ યુતિ બળવાન નથી એટલે લગ્નમાં વિલંબ આવે છે. દીકરાનો જન્મ અમાવાસ્યાના દિવસે થયો છે એટલે અમાવાસ્યાની શાંતિ કરાવજો. શુક્રનું સારામાંનું રત્ન ધારણ કરાવો અને રોજ સવારે સૂર્યનારાયણને દીકરો જો જલ ચડાવશે તો સૂર્યનારાયણની કૃપાથી ડિસેમ્બર માસ પછી લગ્નના યોગ પ્રબળ પ્રારંભ થાય છે. એટલે જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવીએ અને ચોક્કસથી સૂર્યનારાયણની પૂજા કરશે, શુક્રનું રત્ન ધારણ કરશે તો નજીકના સમયમાં વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે મારા દર્શક મિત્રોની વધુ માહિતી. એટલે ધનિષ્ઠા નક્ષત્રનો સમન્વય
મંગળવાર તો છે જ, એટલે મંગળની ઉર્જા છે, એટલે મંગળની ઉર્જા એક સારી ઉદ્યમ કરવાની શક્તિ આપે છે, નવી ઉર્જા એક્ટિવિટી આપે છે, પ્લાનિંગ આપે છે, એગ્રેસિવતા પણ છે અને સરસ મેનેજમેન્ટ આપે છે. સાથે સાથે મંગળ ગ્રહનું નક્ષત્ર છે ધનિષ્ઠા, એટલે ધનિષ્ઠા નક્ષત્રના અધિપતિ દેવ છે એ પણ મંગળ ગ્રહ છે. એટલે મંગળનો સમન્વય આવતીકાલે સ્વ નક્ષત્ર સાથેનો સમન્વય એટલે એક ઉત્તમ પ્રકારનો ઉત્તમ દિવસનો યોગ કહી શકાય છે. એટલે આવતીકાલે જે વ્યક્તિને કુંડલીની અંદર એટલે જે દીકરા દીકરીની કુંડલીની અંદર સમજો કે ભાઈ એક પ્રથમ ભાવની અંદર, ચતુર્થ ભાવની અંદર, સપ્તમ ભાવ, અષ્ટમ ભાવ કે દ્વાદશ ભાવ, સામાન્ય સિદ્ધાંત પ્રમાણે માંગલિક કુંડલી આ જે સ્થાનોની અંદર જ્યારે મંગળ ગ્રહ હોય ત્યારે એમને માંગલિક કુંડલી કહેવાય છે. અને માંગલિક કુંડલીના કારણે એમના વિવાહની અંદર વિલંબ આવતો હોય છે, નક્કી થયેલી વાત તૂટી જતી હોય છે, ક્યારેક વાત આગળ જ ન વધે, ક્યારેક દીકરાને જવાબ જોવા આવ્યા પછી કોઈ જવાબ જ ન આવે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? જી, એમની જન્મ તારીખ જણાવશો? એની જન્મ તારીખ તો ખબર નથી. જી, આપનો પ્રશ્ન શું છે? એને બહુ માંદી બહુ રહે છે માંદી. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપના મમ્મી બીમાર બહુ રહે છે એવું આપનું કહેવું છે અને આપને જન્મ તારીખ ખ્યાલ નથી. જો જન્મ તારીખ ખ્યાલ ના હોય તો આપણે સચોટ માર્ગદર્શન ન આપી શકીએ. પરંતુ ભગવાન શિવજીનો જો રુદ્રાભિષેક કરવામાં આવે, નિત્ય મહાદેવજીના મંદિરમાં એક કલશ જલ ચડાવવામાં આવે અને કાળા તલ દૂધમાં નાખી અને કાળા તલવાળું દૂધ જો ભગવાન શિવજીને ચડાવવામાં આવશે તો ચોક્કસથી ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી અને ડૉક્ટરની દવાથી આરોગ્યનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન ધીરે ધીરે હલ થશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશે. જી, એટલે મંગળનું નક્ષત્ર છે અને મંગળ વિશે તો આપણે પહેલાં ચર્ચા કરી કે ભાઈ અમંગલ્યમ નિહત્યાસુ, તમામ પ્રકારનો અમંગલ દૂર કરતા હોય છે. અને વાર સાથે જ્યારે નક્ષત્રનો સંબંધ હોય તો જે દીકરા દીકરીના લગ્ન જીવનની અંદર બાધા આવતી હોય છે, અડચણ આવતી હોય છે કે માંગલિક કુંડલી કોઈ કે ગાંઠડીય મંગળ છે, કોઈ કે પાઘડીય મંગળ છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? જી, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જ જે કહો મારા શાસ્ત્રીજી આપને શાંતિથી સાંભળી શકે ને સાચું માર્ગદર્શન આપી શકે. જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ? જી, પ્રશ્ન શું છે આપનો? આપનો પ્રશ્ન જણાવશો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનો ટીવીનો અવાજ ચાલુ છે? કેમ કે આપનો અવાજ સ્પષ્ટ આવતો નથી ને આપનો જે પ્રશ્ન છે સ્પષ્ટ સંભળાઈ રહ્યો નથી. 16/2/1966 તારીખ બરાબર છે આપની? અચ્છા, 5:45 બરાબર છે. અને આપનો પ્રશ્ન શું છે, આપનું નામ જણાવશો? દીપકભાઈ અરવિંદભાઈ. જી દીપકભાઈ, મારો જન્મ સાતપુરા. બરાબર, સાતપુરા થયો. આપનો પ્રશ્ન શું છે દીપકભાઈ? મારે દુકાન ચાલતી નહીં, હવે બેહી ગઈ છે. અચ્છા, શેની દુકાન છે દીપકભાઈ આપને? આપણે દૂધ અને છાશની છે. દૂધ અને છાશની છે. કઈ જગ્યાએ? હા, બાયડી ગામમાં. બરાબર છે. જુઓ, દૈનિક આવકનો આપનો વ્યવસાય છે અને ચંદ્રનો વ્યવસાય છે, કારણ કે દૂધ અને પાણી, છાશ ઇત્યાદિ છે એ લિક્વિડ છે, એ ચંદ્રનો વ્યવસાય. ચંદ્ર આપની કુંડલીમાં ખાડામાં છે અને ચંદ્ર છે ને પત્નીના સ્થાનનો માલિક થઈને ખાડામાં થયેલો છે. તો દીપકભાઈ, ચોક્કસથી તમે રોજ સવારે મહાદેવજીની ભક્તિ કરો, ચંદ્રનું રત્ન ધારણ કરો અને એક યંત્ર, વેપાર વૃદ્ધિ યંત્ર તમારી દુકાનમાં સ્થાપના કરો, પ્રતિષ્ઠા પૂજા કરાવી સારા મુહૂર્તમાં ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે વેપારની વૃદ્ધિ થશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશે. એટલે જે દીકરા દીકરીની કુંડલીની અંદર પ્રથમ સ્થાનની અંદર મંગળ ચતુર્થ સ્થાનમાં હોય, સપ્તમ અષ્ટમ દ્વાદશ ભાવમાં હોય ત્યારે આપણે એને માંગલિક કુંડલી કહેતા હોય છે. માંગળવાળી કુંડલી કહે છે, ઘાટડીય કહેવાય કે પાઘડીય કહેવાય. તો એવા દીકરા દીકરીઓ માટે આવતીકાલે મંગળનો ઉપાય કરવો શ્રેષ્ઠ છે, અથવા તો આવતીકાલથી મંગળના વ્રત કરવાનો શ્રેષ્ઠ પ્રારંભ કરી શકાય, અથવા તો મંગળનું દાન પણ કરવા માટે શ્રેષ્ઠ કહી શકાય છે. જી
શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી એટલે મંગળનું દાન કરવા માટે પણ આ શ્રેષ્ઠ દિવસ, અથવા તો જે વ્યક્તિને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવી છે અથવા તો ઉત્તમ અંક દ્વારા ઉત્તીર્ણતા પ્રાપ્ત કરવી છે. ઘણા બધા વિદ્યાર્થીના અવારનવાર ફોન આવતા હોય છે કે ગુરુજી, શાસ્ત્રીજી, અમારે 85% મહેનત હતી અને અમને 75% આવ્યા છે. શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી જન્મ તારીખ જણાવશો. 25/7/65. જન્મ સમય, જન્મ સમય સાંજે 8:30. જન્મ સ્થળ, સ્થળ અમદાવાદ. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન મારી દેશના વિદ્યા લેવા છે 4 વાર મારા રિજેક્શન આવ્યું છે અને હવે જી. મારો ઓક્ટોબરની 27-28 તારીખ સુધી વિદ્યા મળશે કે કેમ? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જો વિઝા લેવા માટે કુંડલીની અંદર એવું કહેવાય છે કે ભાઈ ચતુર્થ સ્થાન, દ્વિતીય સ્થાન, ભાગ્ય સ્થાન અને દ્વાદશ ભાવ જ્યારે દૂષિત બનતા હોય ત્યારે જ પરદેશના યોગ હોય. અને વિઝા લેવા માટેની જે તારીખ છે કે ભાઈ પરદેશ જવા માટેની તારીખ, તો એ આખો એક પ્રયોગ, આખો વિષય અલગ છે કે એને મુહૂર્ત શાસ્ત્ર કહેવાય છે. તો એના માટે એક જો રૂબરૂ આવી અને તમે ચોક્કસ જો મુહૂર્ત કઢાવશો અને એવા દિવસે જો ટ્રાય કરશો તો ચોક્કસથી તમને સફળતા મળશે. પરંતુ આગળ આપની કુંડલીમાં આગળ એવું કહે છે ભાઈ ચાંડાલ યોગ બનેલો છે અને ચાંડાલ યોગના કારણે ચોક્કસથી પરદેશ યોગ બની રહ્યો છે. અને સાથે સાથે ભાગ્યસ્થાનમાં શત્રુની રાશિમાં જે મંગળ છે અને દ્વાદશ ભાવની અંદર દ્રષ્ટિ કરે છે એટલે ચોક્કસથી પરદેશ યોગ છે. પરંતુ પરદેશ યોગ ક્યારે છે અને ક્યારે જઈ શકાય આના માટે એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર હોય છે. તો એના માટે આપ મુલાકાત કરી શકો છો. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. તો આવતીકાલે દર્શક મિત્રોના અવારનવાર કોલ આવતા હોય છે કે ભાઈ અમારી મહેનત પુષ્કળ હોવા છતાં પણ સારું પરિણામ નથી આવતું કે સારા પર્સન્ટ નથી આવતા. તો એવું કહેવાય છે કે ભાઈ એકદંત મહાબુદ્ધિ સર્વ સૌભાગ્યદાયક આ એક ગણેશજીનો મંત્ર છે. આ ગણેશજીના મંત્રનો જો આવતીકાલથી પ્રારંભ કરવામાં એવું કહેવાય છે ભાઈ મંગળવાર ને મંગળનું નક્ષત્ર હોય ત્યારથી જો આ મંત્રને જપ કરવામાં આવે એટલે 21 વખત પ્રતિદિન અથવા તો 108 વખત પ્રતિદિન જે વિદ્યાર્થી જો આ જપ કરે અને ત્યાર પછી જો મહેનત કરવામાં આવે તો ચોક્કસથી સારામાં સારા અંક દ્વારા એ ઉત્તીર્ણતા પ્રાપ્ત કરતા હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી હેલો જન્મ તારીખ જણાવશો. 10/8/2009. જન્મ સમય, એ દિવસના 9:30. જન્મ સ્થળ, એટલે જુનાગઢ બાજુ તુલસી ગામમાં બાજુ. જી પ્રશ્ન શું છે આપનો? એ ભાઈને હગાઈ કરીએ છીએ ને તો બાયોડેટા આવે છે પણ નથી લખતા. જી આપને માર્ગદર્શન શાસ્ત્રી. શું નામ છે દીકરાનું? મહેન્દ્ર. જી અને કઈ સાલમાં જન્મ છે એમનો? છન્નો. મહેન્દ્ર. હા 10/8/1996. હા બરાબર છે. 10/8/96. 10/8/96 માંગા આવે છે પણ આગળ વાત વધતી નથી. નહીં. જી અહીં ગાડી મહેન્દ્રભાઈને માંગલ તો છે જ નહીં એટલે માંગલિક કુંડલી નથી. પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે મંગળ દોષ આપણે કહી શકીએ. કુંડલીના 3 પ્રકાર છે. એક સુદર્શન ચક્રમાં એવું કે ભાઈ ચંદ્ર કુંડલી, સૂર્ય કુંડલી ને લગ્ન કુંડલી. તો એ ગાડી ચંદ્ર કુંડલી પ્રમાણે માંગલિક કહી શકાય. પરંતુ લગ્ન કુંડલી પ્રમાણે પતિ પતિના સ્થાનની અંદર શનિ ને કેતુનો શ્રાપિત દોષ થયેલો છે અને મસ્તક પર રાહુ છે. એટલે શનિ હંમેશા લગ્નમાં વિલંબ કરાવતા હોય છે. તો શનિ રાહુનું નિરાકરણ કરાવશો અને એવું કહે કે ભાઈ ડિસેમ્બર જાન્યુઆરી પછી એટલે જે ગુરુ મહારાજ અત્યારે વૃષભ રાશિમાં છે, વૃષભ રાશિમાંથી કૃતિકા નક્ષત્રમાં જ્યારે પ્રયાણ કરશે અને ત્યાર પછી મિથુન રાશિમાં આવશે ત્યારે ચોક્કસ તેમના વિવાહ યોગ બને છે. પણ તે પૂર્વે જે ખરાબ યોગ છે એ યોગનું નિરાકરણ કરાવશો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, સફળતા શીઘ્ર મળશે. જી શાસ્ત્રીજી આપણે આવતીકાલના દિન વિશેષ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. તો જે બાળકને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવી છે અથવા તો ઉત્તમ વિદ્યા હોવા છતાં પણ જ્યારે સારું પરિણામ નથી આવતું તો ગણેશજીની ઉપાસના આવતીકાલથી પ્રારંભ કરવાનો એક શ્રેષ્ઠ દિવસ છે. આ એક પ્રયોગ છે અનુભવયુક્ત છે. એટલે જે બાળકને જો મંત્ર કરવા હોય તો એ અમારો સંપર્ક કરી શકે છે. અને આ પ્રયોગ કરવાથી ચોક્કસ જે હોશિયાર વિદ્યાર્થી છે એમને પણ સારું પરિણામ મળ્યું છે. જેમની પ્રજ્ઞા શક્તિ નથી કે ભાઈ 2, 3, 4, 5 વાર વાંચવા છતાં પણ જેમને યાદ રહેતું નથી અથવા તો 2-4 દિવસ પછી એ મગજમાંથી નીકળી જતું હોય છે એટલે ભૂલાઈ જતું હોય છે, તો એમના માટે પણ એક ઉત્તમ પ્રયોગ છે. એટલે આવતીકાલનું જે નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર અને એના માલિક મંગળ છે અને વાર પણ મંગળવાર છે, સિદ્ધિ યોગ છે. એટલે આવતીકાલના દિવસથી જે ગણેશની ઉપાસના જો ચાલુ કરવામાં આવે તો ચોક્કસથી સારું પરિણામ મળે છે. જે લોકોને ડોક્ટર, એન્જિનિયર, વકીલ ઇત્યાદિ બનવું છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો
હેલો જી જન્મ તારીખ જણાવશો? હા જન્મ તારીખ 2/3/84. જન્મ સમય, સમય રાત્રે 10:30. જન્મ સ્થળ, જનતા જંકશન. જન્મ સ્થળ ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ 2/3/1984. જી 84. જન્મ સ્થળ કયું છે આપનું? જન્મ સ્થળ ભાવનગર જિલ્લો જનતા જંકશન સ્વામિનારાયણ જી બાજુમાં. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્નમાં એવું છે કે એની એક વખત સગાઈ તૂટી ગઈ, લગ્ન તૂટી ગયા અને પછી ક્યાંકની વાત આવે તો નથી થતી. જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી શું નામ છે? ગૌતમ. ગૌતમભાઈ નામ છે. હમ. તુલા લગ્ન છે ને તુલા લગ્નમાં મંગળ ને શનિ બંને બેઠે છે, લગ્નની સમસ્યા ઉત્પન્ન થાય જ જીવનમાં. જો હૈગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે ને કારક ગ્રહ છે ને શુક્ર ગ્રહ છે. એટલે શુક્ર સુખ સ્થાનમાં છે, પણ શનિની રાશિમાં છે ને શનિની નીચ દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાનમાં છે અને મંગળની પણ તે દ્રષ્ટિ છે ને માંગલિક કુંડલી પણ છે. એટલે હૈગાડી કહેવાય કે ભાઈ જે આપણે ચર્ચા કરતા હતા તો આવતીકાલે મહેન્દ્ર આ દીકરા માટે ગૌતમભાઈ માટે પણ આવતીકાલથી જો મંગળની પૂજા અથવા તો ગણેશજીની ભક્તિ ચાલુ કરશે તો લગ્નમાં આવતી જે બાધા છે એ બાધા દૂર થશે. સાથે શનિ મંગળનો જે દોષ છે એ દોષનું નિરાકરણ કરાવો. સડાસાથી પનોતી પણ ચાલે છે, કેમ કે પનોતીના કારણે પણ લગ્નમાં વિલંબ આવે, તો આ નિરાકરણ કરીને સારામાંનું મંગળનું રત્ન ધારણ કરાવશો તો શીઘ્ર વિવાહયોગ બનશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જન્મ તારીખ જણાવશો? હેલો હેલો જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? એટલે જે દીકરા દીકરીઓ ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવા માંગતા હોય છે, ઉચ્ચ ડિગ્રી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા તો ડૉક્ટર એન્જિનિયર બનવા માંગતા હોય તેવા વિદ્યાર્થી આવતીકાલથી ગણેશજી મહારાજની પૂજાનો પ્રારંભ કરવો, કેમ કે શાસ્ત્રની અંદર કહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો મારા પગ છે ને રંજનબેન તે પૂછવું છે. જી જન્મ તારીખ જણાવશો? 4/71. જન્મ સમય, સમય તો મને ન ખબર ગઈ 50 વર્ષથી. 4/71. જન્મ સ્થળ, ઇટલી જુનાગઢ. જી પ્રશ્ન શું છે આપનો? આ ગોઠણથી બે પગ છે ને પૂછવું. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. પ્રશ્ન થોડુંક ઊંચા અવાજે બોલશો, ખ્યાલ આવશે. અવાજ નથી આવ્યો. રંજનબેન એના પગ તૂટે ને તો પૂછવું. એમને પ્રશ્ન શું છે? રંજનબેન પગ તૂટે ને તે પૂછવું. 4/71 જન્મ તારીખ. બરાબર છે. શું તૂટે. પગ દુખે છે? હા, જો હૈગાડી છે ને તારીખ બતાવી છે, પણ ટાઈમ જ્યારે ન હોય ને જન્મનો સમય ત્યારે પ્રોપર કુંડલી ન નીકળે, પરંતુ તારીખ પ્રમાણે આપણે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે પગના સ્થાનનો માલિક છે ને એક ચંદ્ર છે અને ચંદ્રના સ્થાનમાં કેતુ છે. અને રાહુ કેતુ હંમેશા પગની સમસ્યા કરે, એટલે રાહુ અને કેતુનું દાન આપશો અને ભગવાનને ઓમ નમઃ શિવાયની એક માળા કરશો. ભગવાનના આશીર્વાદથી અને ડૉક્ટરની દવા લેજો, એમની સલાહ પ્રમાણે કરશો, ચોક્કસથી ધીરે ધીરે આપણે રાહત દેખાશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો. જી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 8મા મહિનાની 31 તારીખ. કઈ સાલમાં જન્મ થયો છે? કઈ સાલમાં જન્મ? સાલ 8મા મહિનાની 31 તારીખ. કઈ સાલમાં જન્મ થયો છે? આ 8 વર્ષ પૂરા થયા. જી જન્મ સમય, જન્મ સમય 9 વાગે. દિવસના કે રાતના? હે? જન્મ સમય દિવસનો છે કે રાતનો? રાતનો હે, બુધવારનો 7 વાગે. જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. પ્રશ્ન શું છે આપનો? એને જઈએ તાવ આવે તો અહીંયા એવો જ ફૂલ આવે તાવ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. હા. આપનું નામ શું છે? સદેવ. બરાબર છે. તો હું હવે 2024 માંથી 8 માઇનસ કરું છું, બરાબર છે ને? એ સાલમાં જન્મ થયો એમનો. જન્મ 8મા મહિનામાં 31 તારીખ. બરાબર. અને વર્ષ કયું છે તમને ખ્યાલ નથી? ના, ઈ ખ્યાલ નથી. બરાબર છે. અને પ્રશ્ન બીમારનો જ્યારે પ્રશ્ન હોય ને ત્યારે હંમેશા સલાહ ડૉક્ટરની સારી રહે, કેમ કે જે તાવ આવે ને ત્યારે હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. અહીં ગાડી ગ્રહ પ્રમાણે જો કોઈ હોય, પરંતુ જ્યારે તાવ આવે ને ત્યારે દવા તો હંમેશા ડૉક્ટરની જ લેવી જોઈએ.
અહીં આગળ કુંડલીમાં જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો અને ડૉક્ટરની સલાહ લેશો તો ચોક્કસથી તમને રાહત દેખાશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો 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 જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ હેલો જી જન્મ તારીખ જણાવશો. 24/7/2002 જન્મ સમય 12:05 દિવસના કે રાતના. રાતના જન્મ સ્થળ. નવસારી. પ્રશ્ન શું છે આપનો. જોબ માટે પ્રોબ્લેમ નથી. જી આપનું માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. નવસારીમાં જન્મ છે 23 કલાક ને 55 મિનિટે 23/7/2002 તારીખ બરાબર છે ને ભાઈલા? હા બરાબર. જી નોકરીનો પ્રશ્ન છે. કેટલો અભ્યાસ કર્યો છે આપે? માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ. જી જો આપને નોકરી સ્થાનનો માલિક છે ને બુધ ગ્રહ છે અને બુધ છે ને અસ્તનો છે એટલે નોકરીમાં વિલંબ થાય અથવા તો મળે તો સંતોષકારક ન મળે કેમ કે બુધ નબળો બની રહ્યો છે આપણી કુંડલીમાં. એટલે એ ગાડી બુધવારના દિવસે મગનું અને લીલા ઘાસનું દાન કરવું, સાથે ગુરુનું રત્ન ધારણ કરવું અને સૌથી આઈએમપી વસ્તુ છે કે આપની કુંડલીમાં કાળસર્પ નામનો યોગ બનેલો છે. એટલે કાળસર્પ યોગ અને જે બંધન યોગ છે એનું નિરાકરણ કરાવશો ચોક્કસથી તમારા તમામ પ્રશ્ન ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી હલ થશે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હાજી જી જન્મ તારીખ જણાવશો. 7/5/1956 જન્મ સમય. જન્મ સમય સવારે 8:15 અમદાવાદ. જન્મ સ્થળ. અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો. અમારો સમય અત્યારે બહુ ખરાબ છે. મારો સમય સારો ક્યારે આવશે એમ બહુ તકલીફમાં જી જી આપનું માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 7/5/1956 તારીખ બરાબર છે ને? આ 7/5/1956 સવારે 8:15 જી સોમવારનો દિવસ છે. જી જી સાચું છે બરાબર છે. અને આપનું શુભ નામ શું છે? આપનું નામ? ચંદ્રકાંત. ચંદ્રકાંતભાઈ. ચંદ્રકાંતભાઈ અત્યારે આપને ચંદ્રની મહાદશા ચાલે છે અને ચંદ્રની અંદર 7/9/2024 સુધી કેતુની સમય છે. એટલે ચંદ્ર અને કેતુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગ આપણા માટે શુભત્વ નથી, પરંતુ આપની કુંડલીની જો ચર્ચા કરીએ તો કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક કઈગાડી શનિ થાય છે અને ત્યાં મંગળ ઉચ્ચ અવસ્થાનો છે. સૂર્ય પણ આપણી કુંડલીમાં બલિષ્ઠ છે, ગુરુ પણ આપણી કુંડલીમાં ઉચ્ચનો છે. એટલે 2 વર્ષ પછી મંગળની જ્યારે મહાદશા પ્રારંભ થશે એટલે ગોલ્ડન પીરિયડ પ્રારંભ થશે એવું કહી શકાય. વર્તમાનમાં 9મા મહિના પછી પણ આપનો સમય સારું થાય કે ચંદ્રની અંદર કેતુની મહાદશા છે. એટલે કેતુ પછી શુક્ર આવે એટલે ચંદ્ર અને શુક્રનો યુતિ થાય એટલે લક્ષ્મી ધન આગમન થવાના યોગ બની રહ્યા છે. સડાસાથી પનોતીનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ આપની કુંડલીમાં એક માઇનસ પોઈન્ટ એવો છે કે ભાઈ શનિ રાહુનો જે શ્રાપિત દોષ છે એ શ્રાપિત દોષના કારણે આપણા જીવનની અંદર જે પ્રોગ્રેસ છે પ્રોગ્રેસ ભાગ્ય રૂકાઈ રહ્યું છે. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને ત્યાર પછી કયો ઉપાય કરવાથી તમારા જીવનની અંદર ઉન્નતિ થાય એની એક માર્ગદર્શન લેવાની આવશ્યકતા છે. તો અનુકૂળતા આપ માર્ગદર્શન માટે સંપર્ક કરી શકો છો. જી શાસ્ત્રીજી આવતીકાલે દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો. જી એટલે જે દીકરા દીકરીઓને ડૉક્ટર એન્જિનિયર બનવું છે તેવા લોકોએ આવતીકાલથી ગણેશજીની ભક્તિનો પ્રારંભ કરવો. જે ઉત્તમ અંક પ્રાપ્ત કરવાવાળો જે મંત્ર છે જે અનુભવયુક્ત છે, કેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી કર્યું છે અને સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે, જો એ મંત્રની આવશ્યકતા હોય તો પણ સંપર્ક કરી શકાય છે. એટલે ટૂંકમાં આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ ઉત્તમ દિવસ એમ કહી શકાય. ત્યાર પછી એક જમીનના ક્રય વિક્રયના વ્યવસાય સાથે સંકળાયેલા છે કે ભાઈ જે બિલ્ડિંગ બનાવે છે અને વેચી રહ્યા છે અથવા તો દલાલીના વ્યવસાય કરી રહ્યા છે. કારણ કે મંગલો ભૂમિપુત્ર છે, મંગળ છે એ પૃથ્વીનો પુત્ર છે અને પૃથ્વીનું ક્રય વિક્રય કરવું હોય ત્યારે કુંડલીની અંદર મંગળ ગ્રહ અનુકૂળ હોવો જોઈએ, બળવાન હોવો જોઈએ. જેમ કે આપણે લાસ્ટમાં જે કોલ આવ્યો હતો ચંદ્રકાંતભાઈનો, એમની કુંડલીની અંદર મંગળ ગ્રહ બહુ સરસ છે કેમ કે ભાગ્યસ્થાનની અંદર મકર રાશિનો ઉચ્ચનો બલવાન મંગળ હતો. એટલે જે વ્યક્તિનું મંગળ બળવાન હોય તે લોકોનું મેનેજમેન્ટ સારું હોય, સાહસી હોય, ઉદ્યમી હોય, પરિશ્રમી હોય. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો 2/11/2006 જન્મ સમય. 7 વાગે દિવસના કે રાતના. દિવસના. જન્મ સ્થળ. નવસારી. પ્રશ્ન શું છે આપનો. એ બહાર જવા માટે સારું છે કે? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 2/11/2006 શું નામ છે આપનું? આપનું નામ જણાવશો. સાગર.
સાગરભાઈ બાર એટલે આપણે ક્યાં જવું છે? કેનેડા. કેનેડા જવું છે અભ્યાસ માટે. હા. જી જો બેઝિક કુંડલી પ્રમાણે આપણે જોઈએ તો એ ગાડી ચોથું સ્થાન ભાગ્યસ્થાન અને દ્વિતીય સ્થાન સાથે મંગળ ગુરુ અને શનિ બુધનો સંબંધ છે એ ચોક્કસથી તમને પરદેશ યોગ કરે. અત્યારે વૃષભ રાશિનો ગુરુ ગ્રહ ચાલે છે એટલે વૃષભ રાશિનો ગુરુ ગ્રહ તમને પરદેશ જવાના પ્રયત્ન કરવામાં સફળતા પણ અપાવે, પરંતુ એ ઘડી ચંદ્ર કે રાહુનો જે ગ્રહણ યોગ અને શનિ કેતુનો જે શ્રાપિત દોષ થયો છે એ તમારા જીવન જે મળવાપાત્ર જે લાભ છે એ લાભની રૂકાવટ કરી રહ્યા છે. તો એક વખત તમારે કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો જોઈએ અને કયા વર્ષે તમારા માટે પરદેશ યોગ થાય છે એ સર્વપ્રથમ આ માર્ગદર્શન મેળવવું જોઈએ અને ત્યાર પછી એમાં પ્રયત્ન કરશો તો સફળતા આપને વધારે મળશે અને શીઘ્ર મળશે. શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા, બંધ કરવો અવાજ થાવ. હેલો, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ 6/11/83. જન્મ સમય? જન્મ સમય રાતના 12:10. જન્મ સ્થળ? જન્મ સ્થળ માળિયાહાટી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન બેને બહુ સેવા ભાવી છે, પણ દુઃખ જી. વધારે આવે છે. આપનું જન્મ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? ફેમિલી પ્રોબ્લેમ આવે છે બહુ. હે, આપનું જન્મ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? માળિયાહાટીના જિલ્લો કયો આવે છે? જુનાગઢ? જુનાગઢ જિલ્લો. જી જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? મારું નામ પ્રભાબેન. પ્રભાબેન. જી પ્રશ્ન શું હતો આપનો? પ્રશ્ન બહુ સેવા ભાવી છે, ભક્તિ કરે, રોજ સૂર્યદેવ પાણી ચડાવે, દીપે ચડાવે, દીકરું, પણ એને જીવનમાં એટલું ફેમિલી દુઃખ પોતાનું છે. જી જો પહેલાં તો ફેમિલી જ્યારે પરિવારનો સમસ્યા હોય ને તો કુંડલીનો પહેલાં એક અભ્યાસ કરાવવો જોઈએ પહેલાં એક નંબરમાં. બીજા નંબરની અંદર પરિવારના અંદર જે નાના મોટા જે પ્રશ્નો હોય એ પ્રશ્નોનું શાંતિથી બેસીને એક નિરાકરણ લાવવું જોઈએ કે કયા કારણે પ્રશ્ન ઉત્પન્ન થાય છે. હવે ત્રીજો પ્રશ્ન છે ભાઈ કુંડલીના કારણે, તો ભાઈ દીકરીની કુંડલીની અંદર કાલસર્પ નામનો યોગ બની રહ્યો છે અને બુદ્ધિસ્થાન સાથે છે અને શનિ ઉચ્ચ અવસ્થાનો છે, સૂર્ય નીચનો છે એટલે શનિ સૂર્યનો શ્રાપિત દોષ થયો છે. એટલે કેટલા પણ પ્રયત્ન કરવા છતાં પણ અહીં ગાડી સુખનો અભાવ દેખાય છે, કેમ કે શનિ સૂર્યનો શ્રાપિત દોષ થાય છે અને સૂર્ય ચંદ્ર ભેગા છે એટલે અમાસમાં છાયામાં જન્મ થયો છે. એટલે જ્યારે અમાસનો છાયામાં જન્મ હોય, શ્રાપિત દોષ નામના ખરાબ યોગ બનતા હોય અને આવા યોગ જ્યારે ચોથું સ્થાન એટલે સુખ સ્થાન, ભૂમિ વાહન મકાનનું સ્થાન કહેવાય, એ સ્થાનની અંદર જ્યારે બનતા હોય, જ્યારે પરિવારનો માલિક એ સ્થાનમાં બેસતો હોય ત્યારે પરિવારનો દોષ અને જમીનનો દોષ એટલે ભૂમિ દોષ હોય છે. એટલે આ જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવો, એક વખત કુંડલીનો અભ્યાસ કરાવો અને મહાદેવજીની ભક્તિ કરાવશો તો ચોક્કસથી ભગવાન શિવજીના આશીર્વાદથી ધીરે ધીરે રાહત દેખાશે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? જી એટલે મંગળનું નક્ષત્ર અને મંગળવાર એટલે જે દીકરા દીકરીઓને સારા અંક દ્વારા પાસ થવું હોય તેમણે ગણેશજીની ભક્તિની ચાલુ કરવી. એનાથી આગળ આપણે ચર્ચા જમીનની કરતા હતા. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. મને સવાલ પૂછવાનો મારા દીકરા માટે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 18/1/76. જન્મ સમય? જન્મ સમય બપોરે 2:51. જન્મ સ્થળ? પાટણ, ગોરેગામ, મુંબઈ વેસ્ટ. જી, પ્રશ્ન શું છે આપનો? એને ધંધો બરાબર ચાલતો નથી જોઈતો એવો. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 18 જાન્યુઆરી 1976 નો જન્મ છે મુંબઈ વેસ્ટમાં, બરાબર છે ને? હા. શું નામ છે? નામ? હેમેન્દ્ર રામલાલ ભાટિયા. હેમેન્દ્રભાઈ નામ છે. હવે જો વ્યવસાયનો માલિક છે ને શનિ છે અને શનિ ચંદ્રનો વિષયોગ બનેલો છે. એટલે જ્યારે એવું કે ભાઈ જ્યારે શનિ ચંદ્રની યુતિ હોય ને ત્યારે માણસની પ્રકૃતિ થોડીક શંકાશીલ હોય છે. એટલે શંકા કુશંકા દરેક કાર્યની અંદર પ્રશ્નાર્થ ઉત્પન્ન કરતા હોય છે. તો મારી દ્રષ્ટિએ વ્યવસાયની ઉન્નતિ માટે સર્વપ્રથમ તો એમને સારી બુક્સનો એટલે જે પ્રકારનો વ્યવસાય હોય એ વ્યવસાયના ક્ષેત્રના લગતી જે બુક્સ હોય એ બુક્સો એમણે ભાઈએ વાંચવી જોઈએ. કુંડલીની અંદર જે છઠ્ઠું સ્થાન છે જેને દૈનિક આવક કહેવાય
અને લાભ સ્થાન છે એ ગુરુ છે, એટલે લાભ સ્થાનમાં ગુરુ સ્વગ્રહી બળવાન છે, એટલે લાભ તો મળવાના છે, ચિંતા નહીં. પરંતુ જે મળવા પાત્ર જે લાભ છે, લાભની અંદર આગળ સૂર્ય અને જે રાહુની જે કેન્દ્ર યોગ થાય છે, એ કેન્દ્ર યોગના અંદર રૂકાવટ થાય છે, તે કેન્દ્ર યોગનું નિરાકરણ કરાવવાની જરૂર છે. સારામાંનું ગુરુનું રત્ન ધારણ કરશે અને જો હનુમાનજીની ભક્તિ કરશે તો ચોક્કસથી વ્યવસાયની અંદર ધીરે ધીરે ઉન્નતિ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો શું બોલવાથી બોલો? જી, જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 8/2/1997. જન્મ સમય? બપોરના 3:25. જન્મ સ્થળ સુરત. જી, પ્રશ્ન શું છે આપનો? જન્મ સમય 3:25. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો? બીમાર રહેશે ને લગ્ન સત્યાવીસ વર્ષ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. લગ્ન થયા નથી ને બીમાર રહે છે, બીમારીમાં શું પ્રશ્ન છે? બીમારીમાં સુગર ને એવું. બરાબર છે. તો આ ગાડી મહામૃત્યુંજયની જો ભક્તિ કરશે કે અત્યારે આજથી જ ભગવાન શિવજીના મંદિર નિત્ય દર્શન કરવા જાય, કેમ કે ગ્રહ પ્રમાણે જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવવું અને દૂધ પાણીનું સાકર મિક્સ કરી અને ભગવાનને જ્યાં શિવજીને જો નિત્ય રુદ્રાભિષેક કરશે તો ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે. સાથે ગુરુનું રત્ન ધારણ કરાવો તો તમામ પ્રશ્ન ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી હલ થશે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? જી, એટલે જે વ્યક્તિ ક્રય વિક્રયનો વ્યવસાય કરે છે જમીનનો, એટલે જમીન લે વેચ કરવી, ઓફિસનું લે વેચ કરવી, મકાન ભાડે લે વેચ કરવા અથવા વેચાણ લઈને પછી પાછા વેચી લેવા, ઇન્વેસ્ટ કરીને વેચવા, એટલે જમીન સાથેના જે ક્રય વિક્રયના વ્યવસાય કરે છે. અથવા તો મંગળ છે ખનિજનો પણ કારક છે, ક્યારેક ક્યારેક પાષાણ મંગળ પથ્થરનો પણ કારક કહી શકાય છે. તો જે પથ્થરના સાથે એટલે સિમેન્ટ કપચીનો જે વ્યવસાય કરીએ છીએ એવા લોકો માટે પણ આવતીકાલનો એક ઉત્તમ દિવસ છે. એટલે જે ક્રય વિક્રયના વ્યવસાય કરે છે, જમીનની દલાલીના વ્યવસાય કરે છે એવા લોકો માટે પણ જો આવતીકાલે એક મંગળનું સારામાંનું રત્ન ધારણ કરવું જોઈએ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 15/10/96. જન્મ સમય? જન્મ સમય સવારે રાત્રે 12 વાગે. જન્મ સ્થળ? રાઠી, કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી. પ્રશ્ન શું છે આપનો? છોકરાની સગાઈ બાબતને. જી, સગાઈ બાબતનો શું પ્રશ્ન છે? જે કોઈ એની જગ્યાએ થતું નથી. છોકરાની ઉંમર છે 27-28. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. રાત્રે 12 વાગે જન્મ છે તો એ ગાડી 0000 આવશે, બરાબર છે ને? હા. અચ્છા, 14 તારીખે રાત્રે કે 15 તારીખે રાત્રે? એટલે આ 15 તારીખે રાત્રે ગણાય ને? 14 તારીખે રાત્રે હોય તો 15 તારીખ આવે અને 15 તારીખે રાત્રે હોય તો 16 તારીખ આવે. એટલે 14 તારીખ રાત્રે ગણાય ને? 14 તારીખે રાત્રે 000 સમયે જન્મ થયો છે, બરાબર છે ને? એટલે સોમવારની રાત્રે ને મંગળવારે, બરાબર છે? મંગળવાર આવે. હા, સોમવારની રાત્રે અને મંગળવારે, બરાબર છે? બસ. તો એ ગાડી છે ને કર્કનો મંગળ નીચનો છે ને ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને લગ્ન સ્થાનનો માલિક ગુરુ છે, એટલે દિવાળી પછી લગ્નના યોગ પ્રારંભ થાય છે. પરંતુ એ ગાડી જે મંગળ કર્કનો છે ને એ બાધા આપી રહ્યો છે, માંગલિક કુંડલી નથી, પરંતુ દ્વિતીય સ્થાનની અંદર જે કર્કનો મંગળ છે એમના મળવા પાત્ર લાભ છે રૂકાવટ કરે છે. અને સાથે શનિ કેતુનું શ્રાપિત દોષ થયેલો, શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો અને સારામાંનું ગુરુનું રત્ન ધારણ કરાવો, ચોક્કસથી એને ઉન્નતિ થશે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? એટલે જે વ્યક્તિ દલાલીનું કામ કરે છે અથવા તો જમીનના ક્રય વિક્રયના કામ કરે છે અથવા જે વ્યક્તિ ખેડૂત છે તે એમના માટે આવતીકાલનો દિવસ ઉત્તમ દિવસ છે. એટલે આવતીકાલે એ લોકો પણ પોતાના પ્રોગ્રેસ માટે, ધંધાના વ્યવસાયના પ્રગતિ માટે ગણેશજીની ભક્તિ કરી શકે છે. અથવા તો આવતીકાલે જે લોકો રત્ન ધારણ કરવા માંગે છે કે ભાઈ જમીનના ધંધાની અંદર પ્રગતિ કરવી છે તો સારામાંનું મંગળનું રત્ન પણ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 16. જી. 9મો મહિનો ને 16 તારીખ. કઈ સાલમાં જન્મ થયો છે? સાલ તો મને બહુ ખબર નથી. એના 35 વર્ષ થયા. જન્મ સમય જણાવશો? જન્મ સમય છે 8:30. દિવસના કે રાતના? દિવસના સવારે. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન છે કે ઈ છે ને આમ પીળામાં બહુ પીળાય છે અને કેટલી પીળા છે હજી?
આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી આપનું નામ જણાવશો? હિરણબેન મારું નામ, છોકરીનું નામ છે કૃપા. કૃપાબેન. તો આપની દીકરી છે? હા, મારી દીકરી છે. જી જી. તો કઈ સાલમાં જન્મ થયો આપને ખ્યાલ નથી? હા, એ મારી દીકરી છે. જી. 1995માં કે 85માં એવું કઈ આઈડિયા છે આપને? યાદ છે ક્યારે જન્મ થયો છે? એના 36 વર્ષ થયા હવે. મને ઈ આઈડિયો નથી કે ઈ સાલમાં થયો એમ. બરાબર છે. હંમેશા જે સાલમાં જો જન્મ જ ખ્યાલ ના હોય તો ગુરુજી પણ કોઈ જાદુગર તો છે જ નહીં, તો ખ્યાલ ન આવે એમને. તો એક વચ્ચે ને દીકરીની જન્મ તારીખ કયા સાલમાં થઈ છે એ ધ્યાન કરી અને પછી કોલ કરશો, ચોક્કસથી આપને સંતોષકારક જવાબ આપવામાં આવશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? 24/9/1956. જન્મ સમય? સવારે વહેલી ભરૂચમાં છે કે 5:30. જી. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? બેન, હમણાં મને લગભગ 1 વર્ષ મારા ઘરમાં 2 જણાની વચ્ચે ઝઘડા થાય છે જી. અને મારા ઘર સુધી કોઈ જતી લેવું પડ્યું 2-3 વખત. જી જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો સાહેબ? અનિરુદ્ધ દેશની રાઠોડ. અનિરુદ્ધભાઈ, આપનો જન્મ કઈ સાલમાં થયો છે? 1956માં. 1956માં થયો છે. બરાબર છે. અને ગૃહસ્થનો પ્રશ્ન છે કે ભાઈ ગુરુ ક્લેશ કંકાસ થાય છે, બરાબર છે ને? હા. જી. ચતુર્થ સ્થાન છે સુખ સ્થાન છે, અને સુખ સ્થાનનો માલિક છે ને શનિ અને મંગળ છે. અને મંગળના સ્થાનમાં જે આપણે શનિ રાહુનો શ્રાપિત દોષ થયેલો છે, એટલે શ્રાપિત દોષના કારણે હંમેશા સુખની અંદર બાધા આવે. તો આજથી જ તમે ભગવાન શિવજીની ભક્તિ ચાલુ કરો. ઓમ નમઃ શિવાયની 3 માળા કરો, અથવા તો મહામૃત્યુંજયની 1 માળા કરશો. અને જે શ્રાપિત દોષ તો એ શ્રાપિત દોષના માટે જે પિતૃની અશુભ કૃપા છે, એ કૃપા જે અશુભ કૃપા છે શાંત થાય અને પિતૃઓ રાજી થાય એવો સંકલ્પ કરી અને જો ભગવાનની ભક્તિ ચાલુ કરશો, ચોક્કસથી તમને દિવાળી સુધીમાં કંઈક રાહત દેખાશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશે. એટલે આવતીકાલનો જે શ્રેષ્ઠ દિવસ છે મંગળવાર અને ધનિષ્ઠા નક્ષત્ર, એટલે જે વ્યક્તિ દલાલીનું કામ કરે છે, ક્રય વિક્રયનું કામ કરે છે, તેવા લોકોએ મંગળનું રત્ન સારામાંનું ધારણ કરવું જોઈએ. ત્રિકોણનું રત્ન અથવા તો કેપ્સ્યુલ રત્ન, પરંતુ એ કુંડલીનો અભ્યાસ કર્યા પછી જ રત્ન ધારણ કરવું, અભ્યાસ કર્યા વગર કરવું નહીં. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જન્મ તારીખ જણાવશો? હા, 26/8/1994. જન્મ સમય? જન્મ સમય જણાવશો? બપોરના 1:30 વાગ્યા. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ જણાવશો? અનિતા. જી. અત્યારે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, પરંતુ એ ઘડી ચાંડાલ યોગ થયેલો છે ને ગુરુ દ્વાદશ ભાવની અંદર છે, એના કારણે લગ્નમાં રૂકાવટ આવે છે. ને મેષ રાશિ છે, સારામાંનું મંગળનું રત્ન ધારણ કરાવડાવો, કારણ કે માંગલિક કુંડલી પણ છે. અને ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો. એક વખત કુંડલીનો ઊંડાણમાં અભ્યાસ કરાવજો. વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે, જો સારામાંનું રત્ન ધારણ કરવામાં આવે તો ચોક્કસથી નજીકના સમયમાં જ એમના વિવાહ યોગ થઈ રહ્યા છે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને બધું માહિતી આપશો. એટલે જે મંગળવારના ધનિષ્ઠા નક્ષત્રનો જે સમન્વય છે, એટલે જે વ્યક્તિ જમીનના ક્રય વિક્રય કરે છે કે દલાલીનું કામ કરે છે, તેમણે સારામાંનું રત્ન ધારણ મંગળનું કરવું જોઈએ. કેપ્સ્યુલ રત્ન ધારણ કરી શકાય અથવા તો ટ્રાયેંગલ એટલે જે ત્રિકોણ આકારમાં આવતું હોય તે ધારણ કરી શકાય. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે બે મંગળનું રત્ન ધારણ કરતા પહેલા સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરીને કુંડલીનો અભ્યાસ કરાવવો. કેમ કે મંગળનું રત્ન, શનિનું રત્ન અથવા તો શુક્રનું રત્ન અને બુધનું પન્ના રત્ન જો માફક ના આવે તો ચોક્કસ તેની આડઅસર એટલે એની નેગેટિવ ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે. એટલે અભ્યાસ કરાયા પછી સારામાંનું મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જન્મ તારીખ જણાવશો? 1987. કયા મહિનાની કઈ તારીખે જન્મ થયો છે?
9મો મહિનો, કઈ તારીખ? 16 તારીખ, જી, હવે ફરી એકવાર આખી જન્મ તારીખ જણાવશો? 16 તારીખ, 9મો મહિનો ને 1987. જન્મ સમય? જન્મ સમય જન્મ સમય જણાવશો? 8 વાગે. દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ? જન્મ સ્થળ સુરત. પ્રશ્ન શું છે આપનો? એ છોકરી છે ને પીડામાં બહુ છે એટલે એને કેન્સર છે, તો એનો કેટલાક દી હવે આમ પીડા રહે એમ. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? આખું નામ એનું કે મારું? તમારું જ નામ જણાવશો? મારું નામ કિરણબેન. જી કિરણબેન. હા, હવે પ્રશ્ન બોલો. હવે એ છોકરી છે ને આમ પીડામાં બહુ છે, જી જી એટલે એને કેટલી હજી પીડા છે એમ? કેન્સર નાબૂદ થઈ જાય ને પાછું આવે એમ. જી જો આગળ અત્યારે દીકરીને શનિની મહાદશા ચાલે છે અને શનિની અંદર શુક્રની મહાદશા છે. હવે જ્યારે કેન્સર જેવા જ્યારે રોગ બનતા હોય ત્યારે શનિ રાહુ અને મંગળનું ક્યાંક દુષ્પ્રભાવ હોય ત્યારે જ આવા રોગ આવતા હોય છે, અથવા તો વારસાઈમાં પેઢીમાં પણ કોઈકને થયા હોય ત્યારે એ વારસાઈમાં આવતા હોય છે. એટલે જ્યારે કેન્સર જેવી કુંડલી હોય એટલે મેડિકલ એસ્ટ્રોનો આપણે આગળ અભ્યાસ પ્રમાણે એનું જો જોવામાં આવે તો એક ઊંડાણ અભ્યાસ કરવાની આવશ્યકતા છે. પરંતુ દીકરીને રોગની પીડામાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવજીના આશીર્વાદ મળે અને રોગનાશક માટે ભગવાન શિવજીની કૃપા મેળવવી પડે તો ડાભ એટલે કુશના જલ દ્વારા ભગવાન શિવજીને જો રુદ્રાભિષેક કરાવો તો ભગવાનના આશીર્વાદથી બધી જ વસ્તુ સારી થશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશે. જી એટલે જે વ્યક્તિને જમીન સાથેનો ક્રય વિક્રય કરવો છે તેવા લોકોએ જ્યોતિષ આચાર્યનો અથવા તો વાસ્તુશાસ્ત્રી આચાર્યનો સંપર્ક કરી અને તેમના માર્ગદર્શન હેઠળ સારામાંનું મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ, જેથી જમીનના વ્યવસાયના દલાલીના કામની અંદર તમને ઉન્નતિ થાય, પ્રગતિ થાય, ધીરે ધીરે પ્રોગ્રેસ થાય. ત્યાર પછી આવતીકાલે જે મંગળ ધનિષ્ઠા છે, હવે એના આપણે વનસ્પતિની વાત કરીએ તો એવું કે ભાઈ એક તો રક્ત વર્ણ છે. આમ તો ગ્રહ નક્ષત્ર પ્રમાણે જોઈએ તો અર્ક પલાશ ખદીર એટલે ભગવાન સૂર્યનારાયણની આંકડો છે, ચંદ્રદેવનું જે પલાશ છે, જે પલાશના વિશે પણ આપણે પૂર્વે ચર્ચા કરી હતી, અને ખદીર એટલે લાલ કલરનું ખદીરનું લાકડું આવે છે. એ લાકડું છે એ મંગળની વનસ્પતિ છે, પરંતુ એ દુર્લભ વસ્તુ છે. જે પ્રમાણે આપણે વાત કરીએ ભાઈ ઉદ છે, અંબરનું લાકડું છે, ચંદનના લાકડા છે, એવી રીતે ખદીરનું લાકડું પણ દુર્લભ છે અને જ્યારે મળે ત્યારે એની કિંમત બહુ જ હોય છે. પરંતુ ગુજરાત પ્રાંતની અંદર અમુક જગ્યાએ વ્હાઇટ ખદીર ઉપલબ્ધ છે, એટલે સફેદ કલરના ખદીર પણ મળે છે અને રક્ત ખદીર. જો રક્ત ખદીર જો મળતું હોય તો ચોક્કસથી આવતીકાલે રક્ત ખદીર લાવવું જોઈએ. અને રક્ત ખદીરના મૂળ જો લાવવામાં આવે અને એ મૂળનું જો તાવીજ બને જો કંઠમાં ધારણ કરવામાં આવે તો ચોક્કસથી તમામ પ્રકારના મંગળના અશુભ ફળ છે શાંત થતા હોય છે. માંગલિક કુંડલી હોય તો પણ એના અશુભ ફળ શાંત થતા હોય છે. જેના લગ્ન જીવન ક્લેશ કંકાસ થતા હોય એના પણ જીવનમાં અશુભતા શાંત થતી હોય છે. એટલે મંગળના જેટલા દુષ્પ્રભાવ છે એ દુષ્પ્રભાવ ખદીરની વનસ્પતિના પ્રયોગથી શાંત થતી હોય છે. એટલે જે લોકોની કુંડલીના મંગળ નેગેટિવ છે તેમણે અર્ક પલાશ ખદીર એટલે ખદીરના લાકડાની પૂજા કરવી જોઈએ, તેના વૃક્ષની સેવા કરવી જોઈએ, અથવા તો એનું વૃક્ષ રોપણ કરવું જોઈએ. જો ફળદ્રુપ જમીન હોય તો ન પણ થાય, તેનું મૂળ મળવું પણ દુર્લભ છે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.